નમસ્કાર, હું છું ચાંદની અને આપ જોઈ રહ્યા છો સ્કાય ન્યૂઝ। સમાચાર શરૂ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। પાટણના ભૂતનાથના અખાડા પાસે 4 મકાનો અચાનક ક્ષતિગ્રસ્ત થતા રહીશોમાં વ્યાપ્યો ફફડાટ। હલકી ગુણવત્તાવાળી પાઇપની ખરીદી અને કામગીરીમાં થયેલા ભ્રષ્ટાચારથી પાઇપલાઇનોમાં સર્જાય છે ભંગાણ। તો વારંવાર થતા આવા બનાવોથી નગરપાલિકા તંત્ર કરી રહ્યું છે આંખ આડા કાન। પાટણ પંથકમાં માવઠા જેવું વાતાવરણ સર્જાતા જગતનો તાત બન્યો ચિંતિત। એરંડા, કપાસ, વરિયાળી, જીરું અને રાયડાના પાક ઉપર છવાયા સંકટના વાદળો। તો ચાણસ્મા પંથકમાં થયું માવઠું। અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજાઈ ઉમાશંકર જોશીની વ્યાખ્યાનમાળા। જાણીતા હાસ્ય કલાકાર રતિલાલે આપ્યું કર્ણ કૃષ્ણ વ્યાખ્યાન। અને હવે જોઈએ સમાચાર વિસ્તારથી। પાટણ શહેરમાં 6 મહિના અગાઉ જીયુડીસી ગાંધીનગર દ્વારા વિવિધ વિસ્તારોમાં પાણીની અંડરગ્રાઉન્ડ પીવીસી પાઇપલાઇનો અલગ અલગ ડાયામીટરની નાખવામાં આવી હતી। ત્યારે આ પાઇપની ખરીદી તેમજ તેની કામગીરીમાં મહદ અંશે ભ્રષ્ટાચાર થયો હોય તેમાં પીવીસીની પાઇપ લીકેજ થવાના બનાવો અવારનવાર બનતા લોકોના મકાનો બેસી જવાના અને તિરાડો પડી જવાની વિગતો સપાટી ઉપર આવતી જાય છે। તહેસાઈના ભદ્ર વિસ્તારમાં આવેલ ભૂતનાથના અખાડા પાસેના 4 જેટલા મકાનો પાણીની પાઇપલાઇન લીકેજ થવાને કારણે નુકસાનગ્રસ્ત બન્યા છે। આ મકાનો પૈકી ભૂતનાથના અખાડાને અડીને આવેલ એક ખેડૂતના મકાનમાં મોટી તિરાડો પડી જવાના કારણે આ મકાન માલિક આજે ભયના ઓથા નીચે જીવી રહ્યો છે। તો પોતાના નુકસાનગ્રસ્ત મકાન અંગે સ્કાય ન્યૂઝ સમક્ષ પોતાનો બળાપો ઠાલવ્યો હતો। અખાડા પાસે અમારું મકાન હે, આ મકાન થોડું તિરાડો પડી જતી હતી, દિવસે દિવસે વધવા માંડી, જેથી કરીને અમને ખબર પડી અમારા મને કે અમારું કનેક્શન લીકેજ હશે પાણીનું। એટલે અમે અમારું કનેક્શન ચેક કરાયું, પણ કનેક્શન ચેક કરવાથી પાણી લીકેજ ના નગરપાલિકાની મોટી લાઈન લીકેજ થઈ લાગે, એટલે એના હિસાબે નગરપાલિકાને જોઈન કરી। એટલે હવે નગરપાલિકા ખોદકામ કરે છે, પણ હજી લાઈન લીકેજ જડતી નથી। કેટલા સમયથી આ મકાન બેસવાની શરૂઆત થઈ? બેસવાનું મકાન શરૂઆત લગભગ 8-10 દિવસથી। આ નુકસાનગ્રસ્ત મકાન બાબતે આજે આવા મકાનના માલિકોએ પાલિકા તંત્રમાં રજૂઆત કરતા તેના કર્મચારીઓ દ્વારા તાબડતોબ પાઇપલાઇનનો ચેક કરવાની કામગીરી હાથ ધરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે શહેરના વિવિધ વિસ્તારોમાં છાસવારે આ લીકેજ થતી પાઇપલાઇનોના ભંગાણથી રોડ રસ્તા તેમજ નગરજનોની મિલકતને વ્યાપક નુકસાન પહોંચી રહ્યું છે। મારું નામ પ્રકાશપુરી નરોત્તમપુરી ગોસ્વામી। અમારા ઘરમાં લગભગ 15-20 દિવસથી નાની તિરાડો પડી હતી અને રોજ વધતી જાય છે અને આખા ઘરમાં લાદી બાદી બધું જ દબાણમાં આવી ગયું છે। આખું ઘર લગભગ જર્જરિત થઈ ગયું છે। આ માટે તમે નગરપાલિકામાં જાહેરાત કરી? આ માટે નગરપાલિકામાં જાહેરાત કરી હતી રજૂઆત, એટલે એ લોકોએ આજ ખોદવાનું કામ ચાલુ કર્યું છે, પણ કંઈ હજુ પકડાયું નથી। અને કેટલા દિવસથી આ તકલીફ છે? આ લગભગ 20-1 દિવસથી થાય છે। પહેલાં નાની તિરાડો નાની હતી અને અત્યારે તો લગભગ અંદર હાથ જાય એટલી તિરાડો પડી ગઈ છે। ત્યારે નગરપાલિકા તંત્ર માત્ર કોન્ટ્રાક્ટરો અને અન્ય બિલ્ડરોના કામોમાં પોતાનો અંગત લાભ શોધવા આ કામગીરીના નિરીક્ષણથી અળગા રહે છે। હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વર્શન સેન્ટરના ટેન્ડરમાં મંજૂરી સિવાયના વધારાના કામોનું 2 કરોડનું ચૂકવણું કરી દેવાયાનો મામલો સ્કાય ન્યૂઝ પ્રકાશમાં લાવતા આ સેન્ટરને સીલ મારી હજુ તપાસનો દોર શરૂ થયો નથી, ત્યાં યુનિવર્સિટીના નવા રેસ્ટ હાઉસ અને આર્કિટેક્ટ ફેઝ 2માં પણ મંજૂરી વગર અંદાજે ₹1.5 કરોડનું વધારાનું કામ કરી દેવામાં આવ્યું હોવાનું ગતરોજ મળેલી બાંધકામ કમિટીની બેઠકમાં બહાર આવતા એજન્સીનું ફાઇનલ પેમેન્ટ અટકાવી તપાસ કરવાનો નિર્ણય લેવાયો હતો। ત્યારે આ વધુ એક પ્રકરણ વિશે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડીએમ પટેલને પૂછતા તેમણે મીડિયા સામે વિગતો આપી હતી અને નિમેલી કમિટી યોગ્ય પગલાં ભરશે તેમ જણાવ્યું છે। સ્ટ્રક્ચર અને ગેસ્ટ હાઉસના જે ભવનોનું બાંધકામ થયું છે તેના સંદર્ભે જે બાંધકામ વધારે એક્સેસ થયું છે એ જે તે કમિટી જે અગાઉ બની છે 3/1/2014ની બાંધકામ કમિટીમાં એક કમિટી બની છે, એ કમિટીની બેઠક મળે અને એ કમિટી બેઠક નિર્ણય લે ત્યારબાદ એનું ફાઇનલ ચૂકવણાની કાર્યવાહી કરવામાં આવશે। કેટલું કામ એક્સેસ કરેલું, કેટલા કરોડનું? 10
15% જેવું હશે એક્સેસ, પણ હજી એક્ઝેક્ટ રકમ આપણે આ કમિટીમાં મુકાઈ નથી. એટલે જે કમિટી જ કાઢશે એ વિગત કેટલી એક્સેસ છે. કમિટીમાં સર કોણ હોય? હજી કમિટીના નામો ફાઇનલ અત્યારે હાલ જે છે, દશરથભાઈ નામ છે, NR દવે છે, દિલીપભાઈ ચૌધરી છે, અને બીજા એક નામ દિવાળી વિચારણા ચાલે છે જે RNBમાંથી હશે. ઓકે સર. પાટણ પદ્મનાભ 4 રસ્તા પાસે માધવનગરની સામે આવેલા એક મંદિરમાં ગતરોજ ચોકિયાત દ્વારા પરિસરની જગ્યામાં સાફ સફાઈ કરેલો કચરો બાળવામાં આવ્યો હતો. ત્યારે મોડી રાત્રે પરિસરમાં ઉભેલા જૂના ઝાડ પાસે બળેલો કચરો પોલાણવાળા ઝાડના થડને અડતા આગ ભભૂકી ઉઠી હતી અને આ આગની જ્વાળાઓ પોલાણમાં પ્રસરી જતા વહેલી સવારે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ત્યારે આ અંગે આસપાસના રહીશોએ પાલિકાના ફાયર ફાઈટરને જાણ કરતા ફાયર ફાઈટરે ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી. વાહનશાખાના ઇકબાલભાઈ સાહેબનો ફોન આવવાથી અમે ઘટના સ્થળે માધવનગરની સામે લક્કીની વાડી જે હનુમાન સંન્યાસ આશ્રમ ત્યાં અચાનક આગ લાગવાથી અમારા સાહેબનો ફોન આવવાથી અમે તરત જ ઘટના સ્થળે મિની ફાયર લઈને પહોંચી ગયા અને આગને થોડું કાબુ લાવવાની કામગીરી. તો મંદિર પરિસરમાં લાગેલી આગ અંગે મંદિરના ચોકિયાતે વધુ વિગતો આપી હતી. અમે મંદિરમાં સફાઈ કામ ગંદકી હતી, તે ગંદકી સાફ કરવા માટે અમે થોડો કચરો હળગાયો. એમાંથી રાત્રે બાપુને ખ્યાલ ના આવ્યો, તે સાધન સરકતું હશે, તે અમેથી આગ પકડી લીધી. એટલે અમે પાટણ નગરપાલિકાવાળાને જાણ કરતાં પ્રમોદભાઈએ એમને લાઈવ મોકલી દીધો. સમાચારમાં સમય છે એક વિરામનો. પાટણ નગરપાલિકાની વેરા શાખાની જાહેરાત. પાટણ શહેરના તમામ બાકી મિલકતદારોને જણાવવાનું કે ચાલુ સાલે મિલકત વેરામાં વાર્ષિક 18% દંડકીય વ્યાજની યોજના શરૂ થયેલ હોવાથી દંડકીય વ્યાજથી બચવા માટે આપનો મિલકત વેરો તાત્કાલિક નગરપાલિકાની ઓફિસ ખાતે ભરી જવા વિનંતી છે. તેમજ વેરો નહીં ભરનાર સામે પાણી તેમજ ડ્રેનેજ કનેક્શન કાપવાની અને મિલકત સીલ કરવાની પ્રક્રિયા શરૂ કરેલ છે. વેરો ભરપાઈ કરી દંડાત્મક કાર્યવાહીથી બચો. XY લાઇફની ધમાકા ઓફર. રેમન્ડ, દિનેશ, દિગ્ઝામ જેવી સ્ટાન્ડર્ડ મિલોના કાપડમાંથી બનાવેલ VVIP પેન્ટ તેમજ લેપ્સી કંપનીના કેઝ્યુઅલ શર્ટ જેની બજાર કિંમત 1600, પરંતુ આપના માટે પેન્ટ શર્ટની જોડી ફક્ત ₹540માં. M સાઇઝ થી લઈને XXL સુધીની સાઇઝના શર્ટ તેમજ 28 થી 40 સુધીની કમરના પેન્ટ મળશે. પેન્ટ શર્ટની જોડી ફક્ત ₹540માં. સ્ટોક મર્યાદિત છે અને ઓફર ટૂંક સમય માટે જ, તો અવશ્ય મુલાકાત લો. XY લાઇફ શોરૂમ, બાબુના બંગલા પાસે, ગુમડા મસ્જિદ રોડ, પાટણ. સ્ટાન્ડર્ડ મિલોના શૂટિંગ શટિંગ ખરીદવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે પતંગ શૂટિંગ શટિંગ, જ્યાં આપને રેમન્ડ, દિનેશ, શિયારામ, મયુર જેવી સ્ટાન્ડર્ડ મિલોના આધુનિક ફેશનના કપડાં મળશે. તેમજ કુર્તા, પાયજામા, જીન્સ તેમજ કોટન પેન્ટ શર્ટની વિશાળ રેન્જનો ખજાનો. દરેક સ્કૂલના સ્કૂલ યુનિફોર્મ જથ્થાબંધ તથા રિટેલમાં મળશે. ફિક્સ રેટ, વ્યાજબી ભાવ. સ્થળ પતંગ શૂટિંગ શટિંગ, બગવાડા દરવાજા પાસે, પાટણ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ. પાટણ જિલ્લાનો એકમાત્ર ગ્લાસવેર અને ગિફ્ટ આર્ટિકલ્સનો અદ્યતન શોરૂમ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ. હોમ એપ્લાયન્સીસ, નોનસ્ટિક કુકવેર, ક્રોકરી, થર્મોવેર, હેન્ડીક્રાફ્ટ આઇટમ, પ્લાસ્ટિક હાઉસહોલ્ડ જેવી આઇટમનો વિશાળ શોરૂમ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ, દોશીવટ બજારની સામે, મેઇન રોડ, પાટણ. બજાજ ડિસ્કવરની નવી સુપર બાઇક ડિસ્કવર 100T, જે આપને આપે છે વિશ્વની સર્વોત્તમ ટેકનોલોજી જેવી કે 4-વાલ્વ ટ્વિન સ્પાર્ક, DTSI એન્જિન, નાઇટ્રોક સસ્પેન્શન અને સૌથી વધુ માઇલેજની ખાતરી. બજાજની અન્ય બાઇક જેવી કે ડિસ્કવર 100T, 125
125 ST 150 cc, પલ્સર 135, 150, 180, 200, 220 cc હાજર સ્ટોકમાં મળશે. સ્થળ શિવમ બજાજ શોરૂમ, TB 3 રસ્તા પાસે, પાટણ. મોબાઈલ નંબર 99250 15140. બિગ ભારત વોચ કંપની, જ્યાં ઇમ્પોર્ટેડ વોચ, પરફ્યુમ, સ્પ્રે તેમજ ચશ્માની વિશાળ શ્રેણીનો અદ્યતન શોરૂમ. અહીં આપને લેટેસ્ટ મોડેલની રિસ્ટ વોચ, વોલ ક્લોક, ઇમ્પોર્ટેડ ચશ્મા અને સાઉદી અરેબિયાના અત્તર તેમજ સ્પ્રે મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ. બિગ ભારત વોચ કંપની, F5 તિરુપતિ માર્કેટ, બગવાડા દરવાજા, પાટણ. પાટણ જિલ્લાનો સેમસંગ કંપનીનો એકમાત્ર શોરૂમ સેમસંગ સ્માર્ટ કાફે. રૂપિયા 1100 થી 51,000 સુધીના સેમસંગ કંપનીના મોબાઈલ, ટેબ્લેટ, કેમેરા અને લેપટોપની દરેક રેન્જ ઉપલબ્ધ. સેમસંગ સ્માર્ટ કાફે, 7-11 માર્કેટ, રિલાયન્સ પેટ્રોલ પંપની બાજુમાં, ચાણસ્મા ડીસા હાઈવે, પાટણ. પેટર્ન હબ મેન્સ વેર, રેડીમેડ કપડાનું અદ્યતન શોરૂમ. ऐसे न मुझे तुम देखो, सीने से लगा लूंगा, तुमको मैं चुरा लूंगा, तुमसे दिल में छुपा लूंगा. ऐसे न मुझे तुम देखो, सीने से लगा लूंगा, तुमको मैं चुरा लूंगा, तुमसे दिल में छुपा. પેટર્ન હબ મેન્સ વેર, નીરાચાચર, મેઇન રોડ, પાટણ. चिट्ठी न कोई संदेश, हो चिट्ठी न कोई संदेश, जाने वो कौन सा देश जहाँ तुम चले गए. चिट्ठी न कोई संदेश, जाने वो कौन सा देश जहाँ तुम चले गए. चिट्ठी न कोई संदेश, जाने वो कौन सा देश जहाँ तुम चले गए, जहाँ तुम चले गए. इस दिल पे लगा के ठेस, जाने वो कौन सा देश जहाँ तुम चले गए. एक आह भरी होगी, हमने न सुनी होगी, जाते जाते तुमने आवाज तो दी होगी. हर वक्त यही है गम, उस वक्त कहाँ थे हम, कहाँ तुम चले गए. વિરામ બાદ આગળ વધીએ તો જિલ્લા સહિત પાટણ પંથકમાં ગતરોજ સાંજથી વાતાવરણમાં એકાએક બદલાવ આવ્યો છે અને આ બદલાવને કારણે આકાશ વાદળછાયું થઈ જતા મહા મહિનાના માવઠા જેવું વાતાવરણ સર્જાવા પામ્યું હતું. ત્યારે ગત મોડી રાત્રે જિલ્લાના ચાણસ્મા, હારીજ તેમજ શંખેશ્વર, રાધનપુર પંથકમાં માવઠું થતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે. ત્યારે આજે વહેલી સવારથી જ સમગ્ર પાટણ પંથકમાં વાદળછાયું વાતાવરણ છવાઈ જતા બપોર સુધી સૂર્યનારાયણના દર્શન દુર્લભ થઈ ગયા હતા. તો બીજી તરફ આ વાદળછાયા વાતાવરણને કારણે પાટણ પંથકની આસપાસ આવેલા ખેતરોમાં બપોર સુધી ધુમ્મસ જેવું વાતાવરણ પણ જોવા મળ્યું હતું. તો ખેતરોમાં વાવેતર કરેલ એરંડા, કપાસ અને વરિયાળી જેવા પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. જો આ વાતાવરણમાં માવઠું થાય તો વરિયાળીના ડુંડા ખરી જાય છે અને તેમના છોગલા કાળા પડી જાય છે. તો રાયડાના પાકમાં મેલો નામના રોગનો ઉપદ્રવ વધી જવાથી આ પાકને મોટું નુકસાન થઈ શકે છે.
ત્યારે આ પંથકના ખેતરમાં એક ખેડૂત કુદરતના આ વાતાવરણને લમણે હાથ દઈ માવઠું ન થાય તેની ચિંતામાં આકાશ સામે મીટ માંડતો આપ જોઈ શકો છો. તો અન્ય એક ખેડૂતે વાતાવરણમાં માવઠું થાય તો પાકના નુકસાન અંગે જીતુભાઈએ વધુ વિગતો આપી હતી. સારું છે, એનાથી અમારા વરિયાળી એરંડા અને નુકસાન થાય એવું છે. દિવાળીમાં શું થાય? માવઠું થાય તો એને પેલો ગુંદિયો રોગ આવે. સરસ્વતી તાલુકાના વામૈયા ગ્રામ પંચાયત સરપંચની પેટા ચૂંટણી ગત 19 જાન્યુઆરીના રોજ 4 બૂથો ઉપર યોજાઈ હતી, જેમાં 3800ના મતદાન પૈકી 77% જેટલું મતદાન થવા પામ્યું હતું. આ ચૂંટણી જંગમાં ઠાકોર હમીરજી સરદાજી અને તેમના હરીફ ઉમેદવાર ઠાકોર ઝીણાજી કેસાજી વચ્ચે જંગ ખેલાયો હતો. ત્યારે આજે આ પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું હોય વહેલી સવારથી જ મામલતદાર કચેરી ખાતે બંને ઉમેદવારોના સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ત્યારે સવારે 8:30 કલાકે યોજાયેલ મત ગણતરીમાં એક પછી એક બૂથ ખુલતા 4 બૂથોની ગણતરી બાદ હમીરજી સરદાજીને 1512 મત મળ્યા હતા, જ્યારે તેમના હરીફ ઝીણાજી કેસાજીને 1240 વોટ મળતા હમીરજી સરદાજી ઠાકોરનો 278 મતે વિજય થયો હતો. 19 તારીખે ગ્રામ પંચાયતની ચૂંટણી હોવાથી લગભગ કુલ 227-78નું મતદાન થયું હતું. 58 એમાંથી 1518 વોટ હમીરજીને મળ્યા છે અને 1240 જણા કેસાજીને મળ્યા છે. 278ની લીડ અમને મળે છે. ત્યારે તેમના સમર્થકોએ તેમને ફુલહાર પહેરાવી તેમને વધાવી લીધા હતા. આ ચૂંટણી પ્રક્રિયા અંગે ચૂંટણી અધિકારી CA ચૌહાણે વધુ વિગતો સ્કાય ન્યૂઝને આપી હતી. વામૈયા ગ્રામ સરપંચની પેટા ચૂંટણી તારીખ 19/1/14ના રોજ ગામે 4 બૂથો પર યોજાયેલી હતી, જેમાં 71% મતદાન થયેલું હતું અને જેની મતગણતરી આજ રોજ તારીખ 21/1/14ના રોજ મામલતદાર કચેરી ખાતે 9 વાગે રાખેલ હતી. જેમાં બંને ઉમેદવારો પૈકી ઠાકોર ઝીણાજી અને ઠાકોર હમીરજી સરદારજી પૈકી ઠાકોર હમીરજી સરદારજીને વધુ મતો મળતો વામૈયા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ઠાકોર હમીરજી સરદારજીને વિજેતા જાહેર કરેલા છે. સમગ્ર પાટણ જિલ્લા સહિત પાટણ શહેરમાં છેલ્લા ઘણા સમયથી બાઇક ઉઠાવવાના બનાવો વધતા પાટણ જિલ્લા પોલીસ વડાએ આ અંગે LCB શાખાને સતર્ક રહેવા સૂચના આપી હતી. જે અનુસંધાને પાટણ LCB PI એ સિદ્ધપુર ખડીચા રસ્તા પાસેથી ચોરેલા બાઇક સાથે 2 વ્યક્તિ પસાર થઈ રહ્યા છે તેવી બાતમી મળતા તેમણે પોતાના સ્ટાફને એલર્ટ રહેવા સૂચન કર્યું હતું. જેને પગલે ગતરોજ રાત્રે ખડીચા રસ્તા પાસે નંબર વગરનું હીરો સ્પ્લેન્ડર કિંમત ₹30,000નું લઈ સિદ્ધપુરના તાહેરપુરામાં રહેતા વસીમ શાહ, ગુલાબ શાહ ફકીર અને અલ્તાફ ઉર્ફે ભૈયા નુરુભાઈ બિસ્તી રહેવાસી રસુલ તળાવ સિદ્ધપુરને અટકાવી પૂછપરછ કરતા તેણે આ બાઇક સિદ્ધપુરની ગોકુલ હોસ્પિટલ પાસેથી ચોરી કરી હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે આ બંને ઇસમને અટક કરી વધુ ગુનાના ભેદ ઉકેલાય તે સારું રિમાન્ડની તજવીજ હાથ ધરી છે. સમાચારમાં સમય છે ફરી એક વિરામનો. सोने से सजाए जो सोने सा चमकाए वो यश गोल्ड पैलेस 916 गोल्ड ज्वेलरी का एक्सक्लूसिव कलेक्शन सेंट्रल गवर्नमेंट अप्रूव्ड लेबोरेटरी प्रमाणित BIS मार्क गोल्ड की खरीदारी के लिए ओनली यश गोल्ड पैलेस उत्तर गुजरात नो फिक्स रेट नो एकमात्र शोरूम यश गोल्ड पैलेस ओम कॉम्प्लेक्स बजार रोड पाटण. तो अब हर गहना BIS मार्क देखकर ही लेना. આંખોની સારવાર માટે ગઢવી આંખની હોસ્પિટલ કમ્પ્યુટરાઇઝ મશીન દ્વારા આંખની તપાસ RSBY અને BPL સ્માર્ટ કાર્ડ ધારકો મફત ઓપરેશન કરાવી શકશે અને મેડિક્લેમની સુવિધા પણ મેળવી શકશે. સ્થળ ગઢવી આંખની હોસ્પિટલ, ગજાનન કોમ્પ્લેક્સ, બીજે માળે, બસ સ્ટેશન પાસે, પાટણ. સેલ પાટણમાં સૌ પ્રથમવાર વિનુભાઈ કાપડિયાનું નવું નજરાણું XY લાઈવ AC શોરૂમ. પ્રખ્યાત મિલોની પેન્ટ શર્ટની જોડી ફક્ત ₹199માં. કાપડ ધોવાથી બગડે તો રૂપિયા પરત. બહેનો માટે ખાસ ઓફર. રજાઈ તેમજ ગાદલાની ખોળ ફક્ત ₹45માં. સેલનું રૂડું આંગણું XY લાઈવ બાબુના બંગલા પાસે, ગુમડા મસ્જિદ, ભોયરામાં, પાટણ. મોબાઈલ નંબર 9979900848. मित्तल स्टील प्रोडक्ट्स અત્યાધુનિક હોમ સ્ટીલ ફર્નિચર્સ એન્ડ પ્રોડક્ટ્સ અપનાવો. ઉદય લાકડું અને પ્લાયવુડ થી મેળવો છુટકારો અને આપના ઘરને વધુ આકર્ષક બનાવો. CRC શીટમાંથી બનાવેલ ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, કબાટ, તિજોરી કબાટ, ત્રિપોઈ, કિચન, સોફા સેટ, સોફા કમ બેડ જેવી અત્યાધુનિક હોમ એન્ડ ઓફિશિયલી ફર્નિચર પ્રોડક્ટ્સ માટે
मित्तल स्टील प्रोडक्ट्स, महालक्ष्मी मंदिर सामे नवागंज बाजार पाटण। सजाए अपना प्यारा घर स्टील फर्नीचर के संग। પાટણના ખ્યાતનામ અને અનુભવી ડોક્ટર જીગર પટેલ અને ડોક્ટર જયદીપ બારોટ દ્વારા ચાલતી પ્લેનેટ એડવાન્સ મલ્ટી ફિઝિયોથેરાપી અને ન્યુરોપીડિયાટ્રિક ક્લિનિકમાં ઉપલબ્ધ સારવાર, બાળકોના મગજને લગતી સારવાર જેવી કે જન્મજાત ખોડખાંપણ, હાથ પગ કડક હોય તેમજ ધ્રુજારી રહેતી હોય, અત્યાધુનિક સાધનથી સજ્જ ન્યુરોપીડિયાટ્રિક વિભાગમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી કસરત, વિઝન રૂમ, એક્યુપેશનલ થેરાપી, સ્પીચ થેરાપી, સાંધા અને સ્નાયુની તકલીફો જેવી કે સાંધાનો ઘસારો, દુખાવો, વા તેમજ ગાદીની તકલીફ માટે પેઇન મેનેજમેન્ટ યુનિટ, જેમાં લેટેસ્ટ ઇલેક્ટ્રોથેરાપી યુનિટ, જ્ઞાનતંતુની બીમારી જેવી કે અડધા અંગનો લકવો, મોઢાનો લકવો, બંને હાથ પગનો લકવો, મણકાની નસો તથા સ્નાયુની તપાસ માટેનું ખાસ EMG NCV ધરાવતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર ક્લિનિક, પ્રસૂતિ પહેલા અને બાદની સારવાર. અમારું સરનામું કેશવલાલ સેન્ટર, અમી આંખની હોસ્પિટલની બાજુમાં, જનતા હોસ્પિટલ રોડ, પાટણ. પિયરની પ્રતિષ્ઠા માટે અને સાસરિયાની શોભા માટે સાડી તો મંગલસૂત્રની જ. લગ્ન પ્રસંગની લેટેસ્ટ સાડી તથા ડ્રેસીસની વડથંભી વણઝાર. મંગલસૂત્ર સાડી શોરૂમ. શુભ પ્રસંગે ઉઠમણા માટેની સાડી તથા પેન્ટ શર્ટ હોલસેલ ભાવે મળશે. સૂત્ર સાડી શોરૂમ, દોશીવડ બજારની અંદર, ખરાદીવાડા પાસે, પાટણ. સેલ 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 XY લાઇફ નો નવ નજરાણો. 500 થી 700 ની રેન્જના ડ્રેસ મેળવો. 3 ડ્રેસ ફક્ત ₹999 માં. બોમ્બે સ્ટાઇલના કુર્તા અને લેગિંગ્સની જોડી ફક્ત ₹199 માં. બોમ્બે સ્ટાઇલના ડ્રેસ મટીરિયલ્સ 50% ભાવથી મળશે. કોટન વર્કના ડ્રેસ ફક્ત ₹230 માં. સેલનું રૂડું આંગણું XY લાઇફ AC શોરૂમ, બાબુના બંગલા પાસે, ગુમરા મસ્જિદની બાજુમાં, પાટણ. જય જલારામ ફટાકડા સ્ટોર. લગ્ન પ્રસંગે 12 શોટ, 120 શોટ, 240 શોટ તેમજ વિવિધ કલરની કોઠી વિશાળ વેરાયટીમાં સેવાકાશીની સ્ટાન્ડર્ડ કંપનીના લેટેસ્ટ ફટાકડા મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ જય જલારામ ફટાકડા સ્ટોર, જલારામ કચેરીની બાજુમાં, મહાલક્ષ્મી માતાના મંદિર સામે, નવાગંજ બજાર, પાટણ. પાટણ જિલ્લાનું ICR પદ્ધતિથી ચાલતું એકમાત્ર ક્લિનિક ઉમિયા હોમિયો મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક. એક્સપર્ટ ડોક્ટર સંજય પટેલ દ્વારા સાઇડ ઇફેક્ટ વગરની સારવાર કરતી ક્લિનિક શરદી, ખાંસી, કાકડા, દમ, એલર્જી, મસા તેમજ ચામડીના રોગો, પેટના રોગો, પથરી, થાઇરોઇડ અને બાળરોગ. કેમ કે હવે સમય છે આડઅસર વગરની દવાનો. સોરિયાસિસનું 100% રિઝલ્ટ તેમજ વાળને લગતી દરેક તકલીફ દૂર કરી આપવામાં આવશે. ઉમિયા હોમિયો મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક, A2 પહેલો માળ, સિટી પોઈન્ટ, પાટણ. કીર્તિકુમાર એન્ડ સન્સ આપના શુભ લગ્ન પ્રસંગે ગાડી શણગારી આપશે. વિવિધ વેરાયટીઝ તેમજ નવી જ ડિઝાઇન સાથે આપની ગાડી જાતે જ તૈયાર કરો ફક્ત 5 મિનિટમાં અને સેલો ટેપની ઝંઝટથી છુટકારો મેળવો. મેગ્નેટ સિસ્ટમની તદ્દન નવી જ વેરાયટીઝ ફક્ત ₹1000, 1200, 1300, 1700 જેવા નજીવા ચાર્જથી. મેગ્નેટ કિટ સાથે બોર્ડ ફ્રી. હાર, કલગી, ચોરી અને રિસેપ્શન સ્ટેજના સ્પેશિયાલિસ્ટ. તો સંપર્ક કરો કીર્તિકુમાર એન્ડ સન્સ, દેવદર્શન કોમ્પ્લેક્સ, પાલિકા બજારની સામે, પાટણ. ગૃહિણી માટે ખુશ ખબર. અલગ અલગ જગ્યાએથી વસ્તુ ખરીદવાની ઝંઝટમાંથી છુટકારો મેળવો. હવે આપની પસંદગીની દરેક વસ્તુ એક જ જગ્યાએથી. ગુરુકૃપા મિની મોલ આપના માટે લઈને આવ્યું છે જીવન જરૂરી તમામ વસ્તુઓ જેવી કે કરિયાણું, કટલરી, કપડાં તેમજ પ્લાસ્ટિકની તમામ આઇટમો, બાળકો માટે રમકડા તેમજ અન્ય આઇટમો. તો આપની જીવન જરૂરિયાત વાળી વસ્તુ ખરીદો એક જ જગ્યાએથી અને હોલસેલના ભાવે રિટેલ ખરીદી કરો. સ્થળ ગુરુકૃપા મિની મોલ, તિરુપતિ બજાર, સિદ્ધપુર 4 રસ્તા, પાટણ. નાના બાળકોના રેડીમેડ કપડાનો અદ્યતન શોરૂમ. શર્ટ, ટી-શર્ટ, જીન્સ પેન્ટ, કોટન પેન્ટ અને ફ્રોકનો મલ્ટી બ્રાન્ડ શોરૂમ તેમજ કોટન બાય ફેશન ગેલેરીમાં જેન્ટ્સ માટે પીટર ઇંગ્લેન્ડ, ઓક્સોમબર્ગ જેવી કંપનીના કપડા એક જ સ્થળ પર. 6-7 હરિદર્શન કોમ્પ્લેક્સ, DSP ઓફિસની સામે, સિદ્ધપુર 4 રસ્તા, પાટણ.
આપના શુભ પ્રસંગો આતશબાજી કે લગ્ન પ્રસંગે દીપાટન તાલુકા ખરીદ વેચાણ સંઘ લઈને આવ્યું છે વિવિધ વેરાયટીઝના સ્ટાન્ડર્ડ કંપનીના ફટાકડા જેવા કે 120 શોટ 240 શોટ વિવિધ કલરની કોઠીઓ 1000 2000 5000 ની ફટાકડાની શેરો નહીં નફો નહીં નુકસાનના ધોરણે મળશે તો પધારો વસ્તુ અને ભાવની ખાતરી કર્યા બાદ જ ખરીદી કરો દીપાટન તાલુકા ખરીદ વેચાણ સંઘ લિમિટેડ જૂનાગંજ બજાર પાટણ. વિરામ બાદ આગળ વધીએ તો મોઢેરા ખાતેના વિશ્વ વિખ્યાત સૂર્ય મંદિર ખાતે દબદબાભેર ઉત્તરાધ મહોત્સવનો પ્રારંભ ફૂલ ગુલાબી ઠંડી સાથે અને રોશનીના ઝગમગાટથી થઈ રહ્યો છે. ત્યારે સમગ્ર પરિસર નૃત્ય અને રોશનીથી જીવંત બન્યું છે. મારું મન મોરબની થનગનાટ કરે જાણે કે કવિ મેઘાણીની આ પંક્તિઓ સાક્ષાત બની સંગીતના તાલે જ્યાં કદમ પડે ત્યાં બસ નૃત્ય અને નૃત્ય જ. નજરના હદે એવા શાસ્ત્રીય સંગીતના કલાકારોના અનોખા નૃત્ય મનમોહક સંગીત અને ઝગમગતી રોશનીને પગલે સોમવારથી રાત્રે મોઢેરાનું સૂર્ય મંદિર જીવંત બની દીપી ઉઠ્યું છે. Yes, for me it is a great honor to be here and to perform in this widely known, internationally famous place. And it is one of the two main sun temples in India. And it is a great heritage place and with great history, and I am so touched to be here. It is like travel back to 1000 years back when this temple was built. सहाना जाए हाय हसी याद पिया की आए जाए याद पिया की आए. शिव नृत्य कृति प्रस्तुत करने जा रही हूँ. ये इसमें भगवान शिव नृत्य करते हैं जो तमाम भक्त जन में अद्भुत रस पैदा करती है. और यही नहीं लेकिन भगवान शिव के नृत्य को देखकर माता पार्वती भी लीन हो जाती है. विघ्नराजं भजे श्री विघ्नराजं भजे श्री विघ्नराजं भजे श्री विघ्नराजं भजे हरित गंभीर गौरगिरि शोभं सुशोभं कनककेयूरहारावळि हरित गंभीर गौरगिरि शोभं सुशोभं कनककेयूरहारावळि हरित गंभीर गौरगिरि शोभं. बहुत ही अच्छा लग रहा है यहाँ आके और
गौरवान्वित आभास कर रही हूँ। सूर्य देव के आवाहन से हम शुरुआत करेंगे और कथक नृत्य प्रस्तुत करूंगी मैं, जिसमें परंपरागत तरीके से विलंबित 3 ताल रखूंगी। ભૂતકાળના સમયમાં શાળાઓમાં આગ જેવા બનાવો અંગે રાજ્ય અને જિલ્લાની વિવિધ શાળાઓમાં પસંદગી પ્રમાણે મોક ડ્રીલ જેવા કાર્યક્રમો યોજવામાં આવતા હતા, ત્યારે આજે 21 જાન્યુઆરી 2014ના રોજ શાળા મોક ડ્રીલ આયોજન બાબતે જિલ્લા મથક પાટણની બીડી સાર્વજનિક વિદ્યાલયની પસંદગી ઉતારવામાં આવી હતી, જેમાં જિલ્લાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા શાળાના વિદ્યાર્થીઓને કુદરતી આપત્તિ, અકસ્માત, આગ અને ભૂકંપ જેવી ઘટનાઓ અંગે લાઈવ ડેમોન્સ્ટ્રેશન બતાવી માહિતગાર કરવામાં આવ્યા હતા। તો આ મોક ડ્રીલ આયોજન કાર્યક્રમમાં પાટણ નગરપાલિકા દ્વારા આગ જેવા અકસ્માતના બનાવમાં મિની ફાયર ફાઇટર અને બ્રાઉઝરનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે તે અંગે વિદ્યાર્થીઓને વિસ્તૃત સમજ આપવામાં આવી હતી। આ અંગે ફાયર ફાઇટર કર્મચારીએ સ્કાય ન્યૂઝને વધુ વિગતો આપી હતી। 26મી જાન્યુઆરીએ દરેક જિલ્લામાં ફાયર ડ્રીલ સ્મોક ડ્રીલનું આયોજન કરવામાં આવે છે। ત્યારે પાટણ જિલ્લામાં બીડી સાર્વજનિક વિદ્યાલયમાં આગ વિશે સ્મોક ડ્રીલનું આયોજન કરેલ છે। તેમાં ઉપરથી કેવી રીતે બચાવ કામગીરી કરવામાં આવે છે તે રીતે બાળકોને બતાવવામાં આવ્યું, વત્તા આગ લાગી આગને કેવી રીતે કાબુ મેળવવી એ પણ તે બતાવવામાં આવ્યું છે। બીડી સાર્વજનિક વિદ્યાલય ખાતે યોજાયેલ મોક ડ્રીલ આયોજનમાં કમલેશ પટેલ, નાયબ મામલતદાર M.K. ભીલ, શાળાના આચાર્ય બળદેવભાઈ દેસાઈ સહિત સ્ટાફ, પરિવાર અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ અંગે ગંગારામ દેસાઈએ પણ વધુ વિગતો આપી હતી। પાટણ જિલ્લાની અંદર બીડી સાર્વજનિક વિદ્યાલયની અંદર આજે વિદ્યાર્થીઓ જોઈ શકે અને એનું સાક્ષાત નિદર્શન કરી શકે તે માટે અહીંયા આપણે આગ સલામતી માટે મોક ડ્રીલનું એક આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તમામ સ્ટાફ તેમજ વિદ્યાર્થી ભાઈ બહેનોએ આ મોક ડ્રીલની અંદર ભાગ લીધેલ છે। અને સમાચારમાં સમય છે ફરી એક વિરામનું। नवेली से दुल्हा सूट शेरवानी ले जाए, आपकी पहचान हुई है नवेली, नवेली, नवेली। शूट शेरवानी, इंडो वेस्टर्न ब्लेजर, शॉर्ट कुर्ता, कुर्ता पैजामा, कुर्ता ब्रीचिस, धोती कुर्ता के लिए नवेली का डिजाइन वर्क कलेक्शन। नवेली शूटिंग शर्टिंग पीपला शेर पाटन। બહુચર ઇલેક્ટ્રોનિક્સ વાળા રાજુભાઈનું નવું સાહસ રિયા ઇલેક્ટ્રોનિક્સ, જેમાં તદ્દન વ્યાજબી ભાવે દુનિયાની ખ્યાતનામ કંપનીઓના વિવિધ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો જેવા કે LCD, LED, 3D ટીવી, AC, એર કુલર, ઘરઘંટી, વોશિંગ મશીન, ફ્રીજ મળશે। કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા ભાવની ખાતરી કરવા વિનંતી। રિયા ઇલેક્ટ્રોનિક્સ A55 કિલાચંદ શોપિંગ સેન્ટર પાટણ। પતિએ માની તો સૌએ જાણી, ઘૂંઘટની સાડી જેને સૌએ વખાણી। અનેક વેરાયટીઝમાં સાડી અને ડ્રેસ મટીરિયલ્સ, ફેશન જગતનું નવું નજરાણું ઘૂંઘાટ। આજે જ પધારો ખાતરી કરવા, સવાલ સાડીની પસંદનો છે। ઘૂંઘટ, દોશીવટ બજાર પાટણ 221 544। અવધ પ્લાસ્ટિક લઈને આવ્યું છે વિવિધ આઇટમનો ખજાનો, જેવી કે ગિફ્ટ આર્ટિકલ્સ, ક્રોકરી, ટીવી અને ફ્રીજના કવર, ખુરશી, ઘડિયાળ, કાચની બરણી, પ્લાસ્ટિક બોટલ અને ડબ્બા, ડોલ, ટોકર, ડસ્ટબિન, વોટર જગ, રકાબી, નોનસ્ટિક, આઈસ ટ્રે તેમજ અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓ મળશે। તો આજે જ મુલાકાત લો અવધ પ્લાસ્ટિક સેલ, ओम कॉम्प्लेक्स ना भोरामा रस संगमनी सामे बाजार रोड पाटण। हिमालय की जीवनदायिनी जड़ी बूटियों से निर्मित पतंजलि आयुर्वेद का विश्व का सर्वश्रेष्ठ टूथपेस्ट, दंत कांति, हर्बल साबुन, शैम्पू, वॉशिंग पाउडर, डिटर्जेंट केक, पतंजलि नमक, आरोग्य आटा, सरसों का तेल, आरोग्य मसाले,
आंवला व एलोवेरा जूस, एलोवेरा जेल व च्यवनप्राश आदि नित्य प्रयोग के विश्व स्तरीय सबसे सस्ते एवं सबसे अच्छे उत्पाद। पाटन के चिकित्सालय में निःशुल्क निदान करवाए और डायबिटीज एवं बीपी जैसे हठीले रोगों की सभी औषधियाँ उपलब्ध है। हमारा पता 18 सिटी पॉइंट भैरे में फूड जंक्शन के सामने स्टेशन रोड पाटन। उत्तर गुजरातની સૌથી વધારે વિઝા અપાવતી અને ટૂર ઓર્ગેનાઇઝ કરતી કંપની તિલક ઇન્ટરનેશનલ વિઝા એન્ડ ટ્રાવેલ કંપની, જેની સર્વિસીસ જેવી કે પાસપોર્ટ, ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ એર બુકિંગ, ટૂર પેકેજ જેવા કે ગોવા, સિમલા, કુલ્લુ મનાલી, રાજસ્થાન અને કેરળ ટૂર, ઇન્ટરનેશનલ ટૂર જેવી કે દુબઈ ટૂર, બેંગકોક પતાયા ટૂર, સિંગાપોર, મલેશિયા ટૂર તેમજ કપલ ટૂર અને હનીમૂન ટૂરની મજા માણો તેમજ સ્ટુડન્ટ વિઝા અને વિઝિટર વિઝા માટે આજે સંપર્ક કરો। સ્થળ F2526 દેવદર્શન કોમ્પ્લેક્સ, પાલિકા બજારની સામે, રાજમહેલ રોડ, પાટણ। મોબાઈલ નંબર 92 275 45 117। મિશ્વા સેલ્સ એન્ડ સર્વિસ આપની સેવામાં ગેસ, ગીઝર, આરઓ પ્લાન્ટ, ઘરઘંટી, સગડી અને પાણીની મોટરના વ્યાજબી ભાવે વેચાણ તેમજ રિપેરિંગ કરનાર તેમજ નવા તથા જૂના મકાનમાં એસએસ ગેસ ફિટિંગ, સમાજની વાડી, પાર્ટી પ્લોટ તેમજ હોટલોમાં હાઈ પ્રેશર ફિટિંગ કરી આપનાર। સ્થળ G28 તિરુપતિ પ્લાઝા, વેરાઈ ચકલા, સંગીત શાળાની પાછળ, પાટણ। શુભમ ફેમિલી ડેન્ટલ ક્લિનિક, જ્યાં ડોક્ટર અંકિત પંચાલ દ્વારા અત્યાધુનિક ઉપકરણોથી સચોટ નિદાન તેમજ સારવાર મળશે, જેવી કે ડાઘાવાળા દાંતને સફેદ કરવા, દરેક પ્રકારના ચોકઠા, વાંકાચૂકા દાંતની સારવાર તેમજ પેઢાની સર્જરી, દાંતના મૂળિયાની સારવાર એટલે કે રૂટ કેનાલ તેમજ દાંત ઉપર ડાયમંડ લગાવી આપવામાં આવશે। અને હા, દર શનિવારે મફત ચેકઅપ। શુભમ ફેમિલી ડેન્ટલ ક્લિનિક, F2 તિરુપતિ પ્લાઝા, વેરાઈ ચકલા, પાટણ। આસામની પ્રખ્યાત બગીચાની તાજી, કડક, મીઠી અને ખુશ્બુદાર ચા એટલે આસામની ચા। બારે માસ એક સરખી ગુણવત્તા, રંગ, સ્વાદ અને ખુશ્બુનો ત્રિવેણી સંગમ એટલે આસામની ચા। મોટો દાણો અને આકર્ષક પેકિંગમાં ઉપલબ્ધ। ચા ખરીદવાનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે આસામ ટી કંપની, હિંગળાજાજર, પાટણ। અને આસામની ચા 17 માણેક સેન્ટર, બગવાડા દરવાજા પાસે, પાટણ। હોટલ જાયકા કાઠિયાવાડી અને પંજાબી સ્વાદ પાર્ટી પાટણની જનતા માટેનું સરનામું એટલે હોટલ જાયકા, જ્યાં આપને મળશે સ્પેશિયલ રાજસ્થાની દાળ બાટી તેમજ કાઠિયાવાડના અસલ સ્વાદની મજા। અને હા, પંજાબી અને ગુજરાતી થાળીનો રસથાળો તો ખરો જ। ગામડા જેવા કુદરતી વાતાવરણનો અહેસાસ કરાવતી એકમાત્ર હોટલ જાયકા। અદ્યતન વિશાળ પાર્કિંગ, કોન્ફરન્સ હોલ તેમજ રિસેપ્શન માટેનું ઉત્તમ સ્થળ। કાઠિયાવાડના સ્વાદની મજા એટલે હોટલ જાયકા, ઊંઝા 3 રસ્તા, સિદ્ધપુર હાઈવે, શાંતિનાથ સોસાયટીની પાસે, પાટણ। વિરામ બાદ આગળ વધીએ તો પાટણ VM દવે પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે ગ્રીન ક્રોસ નેચરલ ક્લબ પાટણ દ્વારા પર્યાવરણ જાળવણી માટેનો એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પાટણ શહેરની 25 શાળાના આશરે 250 જેટલા વિદ્યાર્થીઓ વચ્ચે 4 વિભાગમાં અલગ અલગ સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, ક્વિઝ સ્પર્ધા અને સુંદર લેખન સ્પર્ધા યોજાઈ હતી। આ સ્પર્ધામાં ધોરણ 1 થી ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લઈ 4 વિભાગોમાં પોતાનું આગવું કૌવત બતાવ્યું હતું। આ અંગે શાળા સંચાલક જયેશભાઈ વ્યાસે વધુ વિગતો આપી હતી। વિપિનભાઈ મણિલાલ દવે પ્રાથમિક, માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શાળાના સહયોગથી ગ્રીન ક્રોસ નેચર ક્લબે આજે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે પર્યાવરણની જાળવણી માટેનો કાર્યક્રમ રાખ્યો છે। પર્યાવરણની જાળવણીના કાર્યક્રમમાં ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા અને ક્વિઝ સ્પર્ધા એમ 4 સ્પર્ધાઓનો સમાવેશ કર્યો છે। પાટણ શહેરની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાને આ સ્પર્ધામાં ભાગ લેવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે। લગભગ કુલ 200થી 250 બાળકોએ ભાગ લીધો છે। પર્યાવરણની જાગૃતિ બાળકો જે ભવિષ્યના આપણા રાષ્ટ્રના નાગરિકો છે તેમનામાં આવે। બાળકો ઘરે જઈ તેમના વાલી સમુદાયને વાત કરે, વાલી સમુદાય પર્યાવરણની જાળવણી માટે જાગૃત બને, વાલી સમુદાય દ્વારા સમગ્ર સમાજમાં પર્યાવરણની જાગૃતિ આવે એવા ઉમદા હેતુથી આજની આ સ્પર્ધાનું આયોજન કર્યું। 26મી જાન્યુઆરીના ઉપક્રમે યોજાયેલ આ કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકો અને વિદ્યાર્થીઓમાં પર્યાવરણ અંગે જાગૃતિ આવે તે માટે સ્પર્ધા યોજાઈ હતી। 1 થી 3 નંબરમાં વિજેતા થનાર સ્પર્ધકોને રોકડ પુરસ્કારના ઇનામ આપી સન્માનિત કરાશે।
શહેરના હાર્દસામા રેલવે સ્ટેશન પાસે સ્થાપિત થનાર સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને જાણે સત્તાધારી પક્ષના અગ્રણીઓ દ્વારા ગ્રહણ લાગ્યું હોય તેમાં પ્રતિમા સ્થાપિત થાય તે પહેલા જ વિવાદના વંટોળમાં સપડાઈ ગઈ છે, જેમાં પૂર્વ પ્રમુખ, વર્તમાન પ્રમુખ અને શહેર કોંગ્રેસ પ્રમુખના ટ્રાયેંગલ વિચારધારાને કારણે પ્રતિમાની કામગીરી અટકાવવામાં આવી હતી, જેમાં ગત રાત્રિ દરમિયાન ખાતમુહૂર્ત કરાયેલ સ્થળ ઉપર પ્રતિમાની પાયાની કામગીરી ચાલતી હતી તે જ સમયે શહેર કોંગ્રેસ પ્રમુખ લાલેશ ઠક્કરે સ્થળ ઉપર પહોંચી કામગીરીને અટકાવી હતી. આપણે જે બહાર કાઢીએ છીએ એમને ટોટલી ગેરંટ થાય કે ના ના એમાં કોઈ મગજ તો પછી આ તમે કીધું એમ કે તમે કહો તો 2 ફૂટ બહાર આવશે તો આડા ચોથી બધા થાય પણ એમાં તો બધી સ્વજનની તકતી જાય સ્વજનની આજે પ્રોટેક્શન જે લાવવાની ત્યારબાદ પાલિકા પ્રમુખ સાથેની ટેલિફોનિક વાતચીતમાં સમજાવટ બાદ કામગીરીનો ફરી પ્રારંભ કરવામાં આવ્યો હતો. પછી પાછો છે ને આ ફાઉન્ડેશન ભર્યા પછી 9 ફૂટ વાળી જીત ઉપર ના રહેતા, કારણ કે આ પ્રજાના હિતની વાત છે. ઓકે વ્યવહારિક રીતે નીકળી જાય છે આ તમારા ભરોસે હો બસ. એટલે હું હાલ વાત કરું છું એમને ભાઈ જેને કરવા જેવી લાગે અને પણ આપણે તમે મને આ પ્રોમિસ આપ્યું એટલે હવે આપણને વાંધો નથી, કારણ કે મારે રોજ અત્રે નોંધનીય છે કે રેલવે સ્ટેશન પાસે મૂકવામાં આવનાર આ પ્રતિમાથી તેની સામે આવેલ કરિયાણાના એક વેપારીના ગ્રાહકો પોતાના વાહનો રસ્તા વચ્ચે જ મૂકી ખરીદી કરતા હોય છે, ત્યારે આ સમયે કોઈ મોટું વાહન ત્યાંથી પસાર થાય તો પ્રતિમાની ગરિમા હણાય તેવી ભીતિ શહેર કોંગ્રેસ પ્રમુખે સેવી હતી. તો પાલિકા તંત્ર ઉપર પણ ચાપખા મારતા શહેર કોંગ્રેસ પ્રમુખ ઉગ્ર સ્વરે જણાવ્યું હતું કે રેલવે સ્ટેશનથી વિકેબોલા સુધીના માર્ગ ઉપરના દબાણો કાયમી ધોરણે દૂર થાય તેવા પગલાં ભરવા જોઈએ. રેલવે સ્ટેશન વિકેબોલા હાઈસ્કૂલ આગળ જે સર્કલ છે જે ભૂતકાળમાં ખોટું બનેલું હતું એની અંદર વારંવાર અલગ અલગ પ્રકારના ઠરાવો પણ થયેલા છે. સર્કલ થોડું આગા પાછું કરીને એની અંદર ભૂતકાળમાં હેમચંદ્રાચાર્યજીની પ્રતિમા મૂકવાનો ઠરાવ નગરપાલિકાએ કરેલો, ત્યારે મનોજભાઈ ઝવેરી પ્રમુખ હતા. અત્યારે પ્રમુખ બદલાઈ ગયા એટલે એ ઠરાવ પણ બદલાઈ ગયો અને અત્યારે સ્વામી વિવેકાનંદજીનું પ્રતિમા મૂકવાની વાત ચાલે છે. સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા મૂકાય એ સારી બાબત છે, પરંતુ આ સર્કલ જે ખોટી જગ્યાએ બનેલું છે એ સાચી જગ્યાએ બનવું જોઈએ. એની જગ્યા થોડી આગા પાછી થવી જોઈએ અને એવી રીતે બનવું જોઈએ કે બન્યા પછી ટ્રાફિકની સમસ્યા ના થાય, કોઈ અકસ્માત ના સર્જાય. એના માટે અત્યારે આવી અને મેં કામ બંધ કરાવી દીધું હતું. કામ બંધ કરાવવાનો હેતુ એ જ હતો કે સાચી જગ્યાએ બને. નગરપાલિકાના પ્રમુખની દખલગીરીથી અત્યારે જે સર્કલની સાઇઝ હતી એ નાનું કરવાની એમને ખાતરી આપી છે અને એવી રીતે બનાવવાની ખાતરી આપી છે કે કાલે સવારે તમે આવો, અમે આવીએ, એન્જિનિયર અહીંયા ઊભા રહીને માપ લઈ અને મધ્યમાં એવી જગ્યાએ બને કે જેનાથી કોઈ મુશ્કેલી ના સર્જાય ભવિષ્યમાં, અને એવી રીતે આ સર્કલ બને જેનાથી કાયમ માટે સ્વામી વિવેકાનંદજીની જે ગરિમા છે એ પણ જળવાઈ રહે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સ્થિત તુલસીદાસ કિલાચંદ રંગભવન ખાતે આજે ઉમાશંકર જોશી વ્યાખ્યાનમાળા યોજાઈ ગઈ, જેમાં તેમની કાવ્ય રચના કર્ણકૃષ્ણ પર જાણીતા હાસ્ય લેખક રતિલાલ એમ બોરી સાગરે ઉપસ્થિત રહી સુંદર વ્યાખ્યાન આપ્યું હતું. આ મહાભારત એક એવો જીવન સંદેશ લઈને આપણી પાસે આવ્યું કે જે સદીઓ સુધી એ જીવન સંદેશ માનવ જાતને પ્રેરણા આપતા કરશે. આપણા હાથમાં ઘણું નથી એટલે નિયતિનો સ્વીકાર અને છતાં નિયતિની શરણાગતિ નહીં, નિયતિ સામે જજુમીને પણ પોતાની મનુષ્યતા સિદ્ધ કરવી, એ આ સંદેશ એ મહાભારતનો પ્રથમ સંદેશ છે. અને બીજો સંદેશ મહાભારતનો છે હિંસાની નિરર્થકતા. હિંસા એ કોઈ પણ સમસ્યાનો ઉપાય નથી. આ મહાભારતનો મુખ્ય સંદેશ છે. અનાથ આશ્રમ કોઈ ઉકેલ નથી, એ વ્યવસ્થા છે પણ ઉકેલ નથી. એટલે પેટલીકરે તો એમ કહ્યું કે દરેક સંસ્કારી માતા પિતાએ એક બાળક પોતાનું અને એક બાળક દત્તક લેવું જોઈએ, તો જ આ અનાથ બાળકોના જે પ્રશ્નો થાય છે એ મોટા થઈને જે સમાજ સામે જે બગાવત કરીને ઉભા થાય છે, એ જીવનભર જે સહન કરે છે એનો ઉપાય આ જ છે. પણ એ સમાજમાં આજે પણ એ વાત સ્વીકૃત નથી. મને ગમે છે આ શૌર્યના તમે જો ઉમાશંકરની સજ્જતા જો સજ્જકતાની કે શૌર્યના ધોધ સમાન ભીષ્મને વીરત્વ મારું ઘણું ગમે છે, પરંતુ
એ ક્ષાત્રના રક્ષકને પરંતુ કુજન્મ મારો કપરો કઠે છે. આ ઉપરાંત પાટણ કલેક્ટર જેવી વોરાએ પણ એક કવિની મુદ્રામાં આવી જઈ વિદ્યાર્થીઓને પ્રહલાદ પારેખની પંક્તિ માનવીની સાથે રહેવું અને સહેવું એ પણ એક લહાવો છે તે સમજાવ્યું હતું. કવિ એટલે સંવેદના જીવે જુદા પ્રકારની પછી વ્યક્ત કરે. અંદર વેદના થાય, જેમ માતૃત્વની વેદના થાય, પછી પ્રસવ થાય, પછી બાળક આવે અને સર્જન થાય, એવી રીતે કવિઓ આમ તો માતૃત્વનું રૂપ છે. લેખકો અને કવિઓ ટીશ્યુસી એટલે જેમને સંવેદના થાય, વેદના થાય અને પછી એને પીડા થાય અને પીડામાંથી જે સર્જન થાય અને એમાંથી જે શ્રેષ્ઠ સર્જન પણ થઈ જાય એ શ્રેષ્ઠ કૃતિ. કોઈને પણ જયારે કઈ સુખરૂપ થાય જગતમાં ત્યારે પંક્તિ યાદ રાખવા જેવી છે. માનવીની સાથે રહેવું અને સહેવું એ પણ એક લહાણું છે. માનવીની સાથે રહેવું અને સહેવું એ પણ એક લાહવો છે. એટલે જીવન આખું લાહવો કઈ રીતે માનવો, રહેવું અને પાછું સહેવું. ઘણા રહે છે પણ સહેવું નથી કોઈ. સવારે ઉભા થઈને અમે હંમેશા પ્રાર્થના કરી કે આ જિલ્લાના લોકોને હું મારા તન મન ધનથી શું વિશેષ આપવું, શું એવો આઈડિયા કરું. તો આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર રતનલાલ ગોદારાએ આ યુનિવર્સિટીમાં ગુજરાતી ભાષા ભવન બનશે જ તેમ જણાવ્યું હતું. આ સિવાય જાણીતા સાહિત્યકાર કિશોરસિંહ સોલંકી, પ્રોફેસર વીસી દીપુબા દેવડા, કનકબાળા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શિક્ષક કેવો હોવો જોઈએ તે સમજાવતા કિશોરસિંહે કહ્યું કે માતા જેટલું જેનું સ્તર છે તે માસ્તર છે અને એ જ સાચો શિક્ષક છે. સમાચારના અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. પાટણના ભૂતનાથના અખાડા પાસે 4 મકાનો અચાનક ક્ષતિગ્રસ્ત થતા રહીશોમાં વ્યાપ્યો ફફડાટ. હલકી ગુણવત્તાવાળી પાઇપની ખરીદી અને કામગીરીમાં થયેલા ભ્રષ્ટાચારથી પાઇપલાઇનોમાં સર્જાય છે ભંગાણ. તો વારંવાર થતા આવા બનાવોથી નગરપાલિકા તંત્ર કરી રહ્યું છે આંખ આડા કાન. પાટણ પંથકમાં માવઠા જેવું વાતાવરણ સર્જાતા જગતનો તાત બન્યો ચિંતિત. એરંડા, કપાસ, વરિયાળી, જીરું અને રાયડાના પાક ઉપર છવાયા સંકટના વાદળો. તો ચાણસ્મા પંથકમાં થયું માવઠું. અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજાઈ ઉમાશંકર જોશીની વ્યાખ્યાન માળા. જાણીતા હાસ્ય કલાકાર રતિલાલે આપ્યું કર્ણ કૃષ્ણ વ્યાખ્યાન. ઉમાશંકરની સજ્જતા જો. તો હતા આજના સ્કાય ન્યૂઝ. નમસ્કાર.